આજ કેવો ગૌરવવંત દિવસ છે, જેનાથી આપણે જે ઉજ્જવળ પરંપરામાં આપણે પહોંચી રહ્યા છે અને આપણે બધાનો એની અંદર સમાવેશ થાય છે. જોવા જઈએ તો આજે આપણે જૈનોએ ગૌરવ લેવાનો દિવસ છે અને એને આપણે 900 વર્ષ થઈ ગયા. આપણે બધા આવા જે મહાપુરુષો છે ને એને નીતિનભાઈ શું કરીએ છીએ, ભૂલી જઈએ છીએ. જેમનું યોગદાન હોય છે એમણે આપણે ભૂલી જઈએ છીએ. આજે 900 વર્ષ થયા ને આપણને યાદ પણ નથી કે આપણને અહીંયા બેસવા માટેની જે હકદાર થયા છે ને એ મહાપુરુષે આજે જેનો વિજય મેળવ્યો હતો એ મહાપુરુષનું જીવન ચરિત્ર લઈને આપણે બેઠા છીએ. એની અંદર કઈક અવનવી વાતો જે પણ જાણવા મળી છે એ તમને કઈક અંશે છે એ ગુરુ ભગવંતો તમને સંક્ષિપ્તમાં આમ જોવા જઈએ તો ગુરુ ભગવંતોનું ચરિત્ર જ એવું છે, વિશાળ દરિયા જેવું. એની અંદરથી આપને તો જોવા જઈએ ને થોડુંક જ કેટલું થોડુંક જ જીવન ચરિત્ર આપને તેમ કહે ને કે ખાલી કાનને રાજી થાય શેને માટે સાંભળવું છે, કાનને રાજી થાય એના માટે. પરંતુ આ મહાપુરુષો એવું જે જીવન જીવ્યા, અનેક તકલીફોમાંથી પણ જીન શાસનને ઉગાર્યું, એમનું જીવન ચરિત્ર જોવા જાવ તો હર હંમેશા અને હર વર્ષે આ પૂનમ ઉજવાય એના માટે પ્રયત્ન કરજો. જેમને આપણને બેસવાનો હક આપ્યો છે એ મહાપુરુષને એકાદ દિવસ પણ યાદ કરો તો ખરેખર આપણે આ કરેલી જે પ્રયત્ન એ સાર્થક અને સફળ થશે. અજ્ઞાનાન્તિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા મિત્રમુનિમિतं યેન તસ્मै શ્રી ગુરવે યુદ્ધ. સહજ રીતે કોઈ આપણને પૂછે તો યુદ્ધ શા માટે થાય, યુદ્ધ શા માટે થાય, શું જવાબ આપશું આપણે? યુદ્ધ કેમ થાય? બસ મનમાં બેઠા છીએ, સળવળાટ થાય છે ને યુદ્ધ થવા માંડે? કઈ તો કારણ હશે ને યુદ્ધના. યુદ્ધના મુખ્યતઃ બે કારણ છે. એક છે કારણ સ્વરક્ષણ. કોઈ માણસ આપણા પર ચઢાઈ કરે ને ત્યારે મારી પાસે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે, એને સમજાવ્યો એ સમજતો નથી, એને બીજા જવા કેવડાવ્યું ત્યારે પણ સમજતો નથી, અને ત્યારે અંતિમ પગલું શું હોય છે? એક હોય છે સ્વરક્ષણ અને બીજું હોય છે વિસ્તાર. હું બહુ શાંતિથી બેઠો છે પણ મારા મનમાં ઝટપટી છે કે મારે મારો પ્રદેશ વિસ્તાર કરવો, મારે મારો પ્રદેશ વિસ્તાર કરવો છે ને ત્યારે એક રાજા બીજા રાજા ઉપર યુદ્ધ કરે. યુદ્ધના બે જ કારણો હોઈ શકે, આના સિવાયના મુખ્ય બીજા કોઈ કારણો હોય, કાં સ્વરક્ષણ હોય અને કાં સ્વ વિસ્તાર. પણ બાદ એ પણ યુદ્ધ જ છે. બસ આમાં પણ આવા જ કોઈ કારણો છે. એક છે સ્વરક્ષણ. બાદમાં પણ મુખ્ય કારણ હતું સ્વરક્ષણ. પોતે, પોતાનો સમાજ, પોતાનો પક્ષ, પોતાની માન્યતા, આ બધું જ જ્યારે શંકા ઉપર આવીને ઊભું રહી જાય ને ત્યારે જે થાય એ વાદ. એ વાદ તે માટે થતો હતો, એક સ્વરક્ષણ માટે વાદ થતો હતો. અને બીજું કારણ ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે બીજો હતો શાસ્ત્રનો બોધ, તત્વના બોધ માટે વાદ. ગંધર્વવાદ એ તત્વના બોધને કારણે વાદ કહેવાય. બે જ કારણથી વાદ થાય. પણ શાસ્ત્ર પણ ઇતિહાસ છે ને એ ઘણી બધી દ્રષ્ટાંતોને લઈને બેઠેલું છે. કેટલીય ઘટનાઓ બનેલી છે જે ઘટનાઓમાં આ તો સ્થૂળ કારણો હતા, એની સાથે બીજા કેટલાક કારણો હતા જે કારણોને કારણે વાદ થયા. માત્ર મારો પક્ષ સાચો કરવો એ કારણ સિવાયના પણ કારણ. સંવત 1084 આચાર્ય ભગવાન નગરમાં બિરાજમાન છે અને આચાર્ય ભગવાન પોતાના શિષ્યોને ભણાવી રહ્યા છે. ખૂબ બધા શિષ્યો એક એકથી ચડિયાતા બુદ્ધિમાન. ગુરુ ભગવાનને હતું કે મારા બધા જ શિષ્યો કેવા થાય, એક એકથી ચડિયાતા થાય, એક એકથી વિદ્વાન થાય, એક એક માથું
ફોડે એવા થાય, એકબીજાની સામે ટક્કર ઝીલે એવા થાય. દરેક ગુરુને એવું હોય કે મારો શિષ્ય શું થાય, શાસન એની માટે કશું ન્યોછાવર કરી દેવાનો અવસર આવે ને ત્યારે શિષ્ય તત્પર હોય ને એવી દીક્ષાનો, એવી રીતનો મારે તૈયાર કરવાનો છે. એવો શિષ્ય તૈયાર કરવા માટે ગુરુ ભગવાન દરરોજ પાઠ આપવાનો અને નિત્યક્રમ ભણાવવાની અબળખા તો અબળખા, ભણવાની ઈચ્છા તો ઈચ્છા એટલી પ્રબળ કે દરરોજ પાઠ લેવા બેસે ને એટલે બાજુમાં ઓઘાની દાંડી લઈને બેઠા હોય. ઓઘાની દાંડી બાજુમાં પડી હોય, ભણવા બેઠો સાધુ ભૂલ પડે ને એટલે દાંડી પડે. હતું મનમાં કે બહુ ભણે, પણ બધાના શોખ સરખા હોય. કોઈક તો મારા તમારા જેવા હોય, આપણા જેવા હોય ને. બધાની પાસે અપેક્ષા તો એક જ હતી કે સાધુ થાય તો કેવો થાય, સાધુ થાય તો નિષ્ઠાવાન થાય, સાધુ થાય તો આચાર સંપન્ન થાય, સાધુ થાય તો વિદ્વાન થાય. બસ એટલા જ માટે બાજુમાં દાંડી પડી હોય, ભૂલ પડે અને એમને હતું સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે. બસ હતું કે જો ભણશું, જો મારશું ને તો આ બાપુ કદાચ ને મંગક્ષોક્ષમ છે તો પણ સમજણ તો હતી, પણ સમજણની ઉપર નિષ્ઠા હતી કે ના આ લોકોને ભણાવવા છે. દાંડીઓ તૂટી જાય, એક દાંડી તૂટી, બીજી દાંડી તૂટી, ત્રીજી દાંડી તૂટી. આચાર્ય ભગવાન વિચાર કરે છે ઉપકરણ છે કેમ આમ ચાલે, આમ કેમ ચાલે. થોડા દિવસ તો ચાલ્યું, પછી એમણે વિચાર કર્યો કે આ રીતે દરરોજ ઉપકરણ તૂટે ને એની કરતા નવી વ્યવસ્થા કરીએ. એમણે શ્રાવકને કીધું એક કામ કરો, એક દાંડી લઈ આવો, પણ શેની લાવો, લોઢાની લાવો. હવે પાઠ વખતે કઈ દાંડી આવી ગઈ, હવે લોઢાની દાંડી. અત્યાર સુધી તો બધું ચાલતું હતું, શિષ્યો પણ સહન કરી લેતા હતા, પણ હવે વાત પહોંચી એમના ગુરુ ભગવાન પાસે. દ્રોણાચાર્યજી મહારાજ, એ દ્રોણાચાર્યજી મહારાજ પાસે વાત પહોંચી અને દ્રોણાચાર્યજીએ બોલાવીને કીધું ભાઈ બધાના ક્ષોભક્ષમ સરખા ન હોય, એ મંદ ક્ષોભક્ષમ વાળા પાસે પણ તમે જો અપેક્ષા રાખશો તો કેમ ચાલશે, તમારે સમજવું જોઈએ. આચાર્ય ભગવંતે જવાબ આપ્યો કે ભગવંત હું નિર્દય તો નથી જ, મારામાં એ સમજણ એ પૂરેપૂરી છે કે મારે એમના ઉપર, પણ સાહેબ મને એવું છે કે આજે નહીં તો આવતીકાલે આ સાધુઓ થકી જ મારે શાસન ચલાવવાનું છે. દ્રોણાચાર્યજી મહારાજાએ કીધું કે ભલે ગમે તે હોય પણ આપણને આ ન શોભે. તમને જો એવું હોય ને, તમને એવું હોય કે આ સાધુઓ તૈયાર થાય અને વાત જીતે, તો હું તમને એમ કહું છું કે અત્યારે જ એક કામ કરો કે ભોજ રાજાની સભા છે, ધારા નગરીમાં ભોજ રાજાની સભા છે, ત્યાં જાઓ અને ત્યાં જઈને તમે તમારી બધી વિદ્યા અને તમારો બધો જ પ્રભાવ બતાવી દો. ગુરુ મહારાજે કહી દીધું કે જાઓ ભોજ રાજાની સભામાં 500 વિદ્વાનો ત્યાં છે, એ સભા જીતી આવો. જો તમને એવું જ હોય કે મારે વાદને મારા શિષ્યોને તૈયાર કરવા છે, એક કામ કરો, આટલું તો પહેલા કરી આવો. આમ જોવા જઈએ ઠપકો ને આમ જોઈએ તો મેળું. સુરાચાર્યજી ભગવંત, આચાર્ય ભગવંત નક્કી કર્યું કે જ્યાં સુધી હું ભોજ રાજાની સભા જીતું નહીં ને ત્યાં સુધી મારે 6 વીઘાનો ત્યાગ, 6 વીઘાનો ત્યાગ કર્યો. બપોરની માંડલી બેઠી, ગુરુ ભગવાન 6 વીઘા વગરનો આહાર વાપર્યો. ખબર પડી કે એમણે 6 વીઘાનો ત્યાગ કર્યો છે, બધાએ સમજાવ્યા, પણ ના, હવે તો જાય ત્યાં જવું અને જીતું, પછી જ 6 વીઘા વાપર્યું. બન્યું એવું કે એ જ વખતે ભોજ રાજાની સભામાંથી તેડું આવ્યું. આચાર્ય ભગવાન જોતું તું અને વૈદે કીધું. પહોંચ્યા ભોજ રાજાની સભામાં અને ભોજ રાજાની સભાની અંદર ખૂબ બધી ઘટનાઓ બની. ઇતિહાસકારો લખે છે એટલી બધી ઘટનાઓ બની કે દરેક ઘટનાઓને વર્ણવીએ ને તો ઓછામાં ઓછા 2 કે 3 દિવસ રહ્યા. એ બધી જ ઘટનાઓ પછી વાદ થયો અને વાદની અંદર વિજય થયો. આપણો તો મુખ્ય વાત એ હતી કે આ બધા વાદ થયો, આ શાસ્ત્રાર્થ થયો ને એની પાછળનું કારણ શું હતું? ગુરુનું વચન. માત્ર એ ગુરુના વચને એમણે વાત કર્યો. ગુરુ ભગવંતે કીધું કે જાઓ, શાસ્ત્રાર્થ જ કરવો છે ને તો જાઓ, ત્યાં જઈને જીત્યા. માત્ર આ એક ગુરુના વચને નીકળી પડ્યા અને વાત જીતીને આવ્યા. આવું જ બન્યું હતું 6ઠ્ઠા નિન્હવમાં. રોહગુપ્ત નિન્હવ દર વર્ષે પર્યુષણ આવે ને આપણે આ વાત સાંભળીએ. ગુરુ અને શિષ્ય બંને જણા વાદમાં આવી ગયા છે, બંને જણા સામસામા આવીને ભગાયા છે.
બંને જણા સામ સામે. વાત એવી હતી કે પોટ્ટશાળ નામનો એક પરિવ્રાજક નગરીમાં આવીને એને ઘોષણા કરી કે વાદ કરવો છે, અને આ શિષ્ય રોહગુપ્ત એને વાદનો સ્વીકાર કર્યો. વાદ જીતીને આવ્યા, પણ બન્યું તું એવું કે વાદ જે જીત્યા ને એમાં સ્વપક્ષને માન્ય એ માન્યતા ત્યાં પ્રભુપિત નથી થઈ. બન્યું તું એવું કે આપણે માનીએ કે જગતની અંદર તત્વ જીવ અને અજીવ બે છે, જ્યારે પોટ્ટશાળના વિરોધમાં એમણે 3 તત્વની કલ્પના કરેલી. અને પછી એટલે ગુરુ અને શિષ્ય વચ્ચે વાદ થયો. 6 મહિના સુધી વાદ ચાલ્યો. ગુરુ અને શિષ્ય વચ્ચે 6 મહિના સુધી વાદ ચાલ્યો. અને વાદનું કારણ શું હતું? અહીંયા આગળ અહંકાર. માત્ર રોહગુપ્તને ગુરુ ભગવંતે એટલું જ કીધું તું કે જા તું તારા મિથ્યા મતની એકવાર દુષ્કૃત ગ્રહા કરી આવ. આ અહંકાર ન છૂટ્યો ને માટે રાજસભામાં વાત. આવો જ વાદ થયો તો કઈ કેટલાય ઘટનાઓ બની ગઈ એવી. બહુ દૂર ન જઈએ તો ઉપાધ્યાયજી મહારાજના સમયમાં ઉપાધ્યાયજી યશોવિજયજી કાશી પહોંચ્યા. કાશી પહોંચ્યા પણ ભણાવનારું કોઈ નહીં. એકાદ જણ તૈયાર થયો, એ પણ એ જમાનાનો 1 રૂપિયો લઈને. બીજું કોઈ ભણાવવા તૈયાર નહીં. ઉપાધ્યાયજી મહારાજ મુખ્ય કારણ તો જૈન દ્વેષ. માત્ર જૈન દ્વેષને કારણે કોઈ ભણાવે નહીં, તો ઉપાધ્યાયજી મહારાજ હતા. જેટલું ભણાવે ને એટલું ભણે. અને બાકી તો કે કર્ણચૌ. કર્ણચૌ એટલે શું? સાંભળી સાંભળીને યાદ રાખી લેવા. ક્યાંક ગયા, જે થોડા શબ્દો સાંભળવા મળ્યા, ચોરી છુપીથી સાંભળવા મળ્યું, જે પણ સાંભળ્યું ને એટલું બધું ધારી રહ્યા. 3 વર્ષ. છેલ્લા દિવસો, અને છેલ્લા દિવસોની અંદર બન્યું એવું કે કાશ્મીરના એક સંન્યાસી, કોઈ કહે છે કે કાશ્મીરના એક પંડિત એ ત્યાં આવ્યા અને નગરની અંદર એમણે જાહેરાત કરી કે હું કાશ્મીરથી આવ્યું છું અને મારી સાથે કોઈ વાત કરવા તૈયાર થાય તો મારે એની સાથે વાત કરવી. આખું કાશી બધા જ વિદ્વાનો ભેગા થયા, પણ કોઈને એમ ન થયું કે હું આમનો વાદ સ્વીકારું. કોઈને એમ ન થયું કે આ બીડું હું ઝડપીને વાત કરું. બધા જ પંડિતો મૌન છે. તે વખતે ઉપાધ્યાયજી મહારાજ પોતાના ગુરુ, જેને 1 રૂપિયો આપ્યો હતો ને, એને કહે છે કે જો તમે હા પાડો ને તો હું વાત કરું. આમ જોવા જઈએ ને, ગુરુને પણ થયું કે સાલું મારી નગરીમાં એક પણ બ્રાહ્મણ નહીં, અને આ જૈન સાધુ આવીને જીતી જશે ને તો મારું ના. પણ અત્યારે અવસર હતો કે જીતવું તો શું જીતવું, કાશીની વિદ્વત્તા તો ટકવી જોઈએ. કાશીની વિદ્વત્તા. અને એટલા જ માટે એમણે હા પાડી કે જાઓ તમે વાત કરો. અને વાદની અંદર ઉપાધ્યાયજી મહારાજ વિજય પામ્યા. બધાએ પૂછ્યું કે વિષય તો એક જ ભણાવ્યો, તો બાકીના વિષયો? તો કે બસ સાંભળી સાંભળીને મેં ધારી લીધા. અને ઉપાધ્યાયજી મહારાજને તે વખતે 500 પંડિતોએ ભેગા થઈ અને ન્યાય વિશારદનું બિરુદ આપ્યું. આ બધી જ ઘટનાઓ ઇતિહાસના પાને. પણ આમાં આ ઘટનાનું મુખ્ય કારણ થયું ગુરુનું ઋણ. આખી ઘટનામાં વાદ કર્યો ઉપાધ્યાયજી મહારાજને, માત્ર વાદ કર્યો એનું મુખ્ય કારણ થયું ગુરુનું ઋણ છે મારા માથે, અને માટે મારે વાત કરવાનો. કોઈક વાર સંઘના આગ્રહથી પણ વાત થયો છે. સંઘે આગ્રહ કર્યો કે સાહેબ વાત કરવો જ પડશે, અન્યથા બધાને જ પ્રશ્ન આવીને ઉભો રહેશે. સંઘના ચૈત્યોનું સંભાળ કોણ લેશે? સંઘના જિનાલયોનું શું થશે? અને પછી એ પરિણામે વાત કરવો. અને એ વાત પણ બહુ સામાન્ય સંયોગોમાં નહીં. આચાર્ય ભગવાન વિરાજમાન હતા અને ત્યાંથી કોષ હજારો કિલોમીટર દૂર વિજયનગરની અંદર એક ઘટના બની. વિજયનગરની અંદર બન્યું એવું કે આખા નગરની અંદર શૈવોનું ખૂબ પ્રાધાન્ય, મિથ્યામતનો ખૂબ પ્રચાર. એમને એવું હતું કે આપણે આપણું શાસન જયવંતું રાખવાનું છે. અને એમણે જોયું કે અત્યારે આ સમયે એક પણ જૈનાચાર્ય આ પરિસરમાં, આ નજીકના પરિસરમાં નથી. અત્યારે જો વાત ગોઠવવામાં આવે ને તો ચોક્કસપણે આપણો વિજય થશે. જો જૈનાચાર્ય નજીક હશે ને તો આપણે જીતી નહીં શકીએ. જૈનાચાર્ય નજીકમાં હશે તો આપણે જીતી નહીં શકીએ. એટલે વાત ગોઠવી હતી. સંઘ ભેગો થયો અને સંઘ ભેગો થઈને આચાર્ય ભગવાનની વિનંતી કરવા આવે છે, ભગવાન
બન્યું છે એવું કે આપણે બધા દૂર છો ને એટલે એમણે વાત ગોઠવી છે. તો કે હવે દિવસ છે 40 અને કિલોમીટર છે 1200 કિલોમીટર અને 40 દિવસ. એ 40 દિવસમાં આપણે પહોંચવાનું છે અને સંઘને વિજય કરવાનો છે. માનશો દરરોજના કેટલા કિલોમીટર થયા? જંગલ આજની જેવો રસ્તો નતો, હાઈવે પર ગાડી સડસડાટ ચાલે, વચ્ચે બિહાર ધામ આવે, કશું જ નહીં, કશું જ નહીં. ન બિહાર ધામ, ન કોઈ સંગડી સગવડ, ન કોઈ સાથે. એ જંગલના રસ્તે નીકળ્યા. 40 સાધુમાંથી રસ્તામાં 5 સાધુનો કાળધર્મ થઈ ગયો. અનેક સાધુઓને તકલીફ પડી. બધી જ તકલીફની ઉપર એ આચાર્ય ભગવત પહોંચ્યા અને એ વાતનો વિજય. માત્ર સંઘનો આગ્રહ, એ સંઘના આગ્રહે થઈને વાત થઈ. આ બધા જ વાદો કહેવાનું કારણ તો એ હતું કે સંઘને જ્યારે જ્યારે પણ વાદ કરવાના અવસર આવ્યા ને ત્યારે આ બે કારણ સિવાયના કારણો પણ હતા. આપણે વાદીદેવ શ્રીનાથની વાત કરીએ છીએ. વાદીદેવ શ્રીનાથનો વાદ કેમ થયો ભાઈ? વાદનું કારણ શું હતું? સાધ્વીજી ભગવાનને નચાવ્યા એટલે. આપણે સાંભળ્યું કે ભાઈ સાધ્વીજી ભગવાનને જાહેરમાં બધાની વચ્ચે નચાવવામાં આવ્યા અને પરિણામ એ હતું કે હવે હાર અને જીતનો સમય છે, હવે એમને મૌન કરવાનો સમય છે ને માટે વાત થઈ. પણ ના, ઇતિહાસ હજી આગળ જાય છે કે ના, આની પહેલા પણ એક ઘટના બની હતી અને એ ઘટના એ કુમુદચંદ્રના મનમાં દ્વેષનું બીજ નાખ્યું હતું ને માટે વાત થઈ. બન્યું હતું એવું કે ચૈત્રવાલ નામનું નગર હતું અને ચૈત્રવાલ નગરની અંદર આચાર્ય ભગવાન ધનેશ્વર સુરીજી મહારાજ બિરાજમાન હતા અને ધનેશ્વર સુરીજી મહારાજ પોતાના 700 સાધુ સાથે ત્યાં હતા. એ 700 સાધુઓ અને પોતે બસ પોતાનું નિત્યચર્યા અને પોતાની આરાધના. એ જ નગરની અંદર બીજા 700 સાધુઓ સાથે એક દિગંબર સાધુ વિદ્યમાન હતા, દિગંબર આચાર્ય વિદ્યમાન હતા. સહજપણે મત જુદા હતા ને એટલે મન પણ જુદા હતા. આમ જોવા જઈએ તો એક જ પરમાત્માના અયુવાયુ હોવા છતાં પણ બંનેની વચ્ચે અસમંજસ હતું. અને તે વખતે ફરીવાર તે જ વખતે એક વાદ થયો. બસ ખરું ખોટું સાબિત કરવા એક વાદ થયો અને વાદની અંદર શરત એ થઈ હતી કે જો દિગંબરો હારે ને તો દિગંબરો શ્વેતાંબર થાય અને જો શ્વેતાંબરો હારે તો શ્વેતાંબરો દિગંબર થાય. શરત એટલી કડક થઈ અને એક શરતની અંદર શ્વેતાંબરાચાર્યનો વિજય થયો. હવે શું થયું? 700 સાધુઓ દિગંબર હતા, એ કયા થયા? કેટલા થયા કુલ સાધુઓની સંખ્યા? એ 1400 સાધુઓની સંખ્યા. એ 1400 સાધુઓની સંખ્યાને કારણે એ જગ્યાએ ગચ્છની સ્થાપના થઈ અને ગચ્છની સ્થાપના થઈને એ ગચ્છનું નામ પડ્યું ચૈત્રવાલ ગચ્છ. એ ગચ્છની સ્થાપના સાથે આ વાત સંકળાયેલો છે. અને બન્યું એવું, તે વખતે કુમુદચંદ્ર બહુ નાના હતા, એ ખૂબ દૂર નગરમાં બિરાજમાન હતા. એમણે કાને આ વાત સાંભળી કે આ શ્વેતાંબરાચાર્યએ આપણા સાધુઓને જીતી અને 700 સાધુઓને દિગંબરમાંથી શ્વેતાંબર બનાવી દીધા છે અને આ ચૈત્રવાલ નામના ગચ્છની સ્થાપના કરી. બસ એમના મનમાં એ બીજ નખાયું હતું. હવે આવતીકાલે જ્યારે મને સમય મળશે, હું ગાદી પર આવીશ ને ત્યારે સૌથી પહેલું કામ એ કરીશ, શ્વેતાંબરોને હરાવીશ અને શ્વેતાંબરોને શ્વેતાંબરમાંથી દિગંબર બનાવી દઈશ. બસ આ બીજ હતું ને માટે આટલો મોટો વાદ રખ્યો. આ બધા જ વાદો, આ દરેકે દરેક વાત જીતાયા. એ સુરાચાર્યનો વાદ હોય, સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજનો વાદ હોય, દરેકે દરેક વાત જીતાયા. એ દેવસુરી મહારાજ પણ વાદ જીત્યા. પણ એ બધા વાદ જીતાયા ને, એ જીતાયા પાછળ શું કારણ હશે? જીતાયા કેવી રીતે જીતાયા? બુદ્ધિથી જીતાઈ ગયા? માત્ર બુદ્ધિથી જ જીત્યા હતા? બુદ્ધિ સિવાય શું હતું એમની પાસે? એમની પાસે ગુરુ કૃપા હતી? ના, એમની પાસે એની ઉપરનું પણ એક કારણ હતું, પરિણતિ. પોતાની પાસે બુદ્ધિ હતી, પોતાની પ્રતિભા હતી, પોતાનું પુણ્ય પણ હતું અને બધાની ઉપર પ્રતિભા અને પુણ્યથી પણ વધારે પરિણતિ હતી. બસ એ પરિણતિનું જોર, એ પરિણતિના જોરે જીત્યા. ઠેક ઠેકાણે એમની પરિણતિ જોવા મળે. કુમુદચંદ્રએ જયારે વાદની જાહેરાત કરી, જયારે સાધ્વીજી ભગવંતને એમણે નચાવ્યા ને
ત્યારે પણ એમણે કોઈ પગલું લઈ શકતા હોત. જે વ્યક્તિને લીટી કરીને સિંહને રોકી દીધો હોય ને એ વ્યક્તિ લીટી કરીને ઘણું કરી શકે. ધારે અને સાધુઓને પારણા થઈ જાય એ વ્યક્તિ ધારે તો બીજું કાંઈ ન થાય. જો ધાર્યું હોત તો કુમુદચંદ્રને બંધ કરવો, કુમુદચંદ્રની સાથે વાત કર્યા વગર પણ એમને પરાસ્ત કરવાને એમની માટે સહેલું હતું. પણ ના, પરિણતિ હતી અને પરિણતિ એમને ન કરવા દીધી. ગઈકાલે વાત થઈ હતી જ્યુરીના સભ્યોને ફોડવાની. જ્યુરીના સભ્યોને જ્યારે ફોડવા માટે થાહડ મંત્રી કેવા આવ્યા ને ત્યારે પણ આચાર્ય ભગવંતે કીધું હતું કે ના, આપણને આ આપણી સાધુતાને આ ન શોધે. સાધુતાની વાત આવી ને એકવાર એ અટક્યા, એ પરિણતિના જોર પર એમણે હવે વિજય એ પરિણતિ કઈ કક્ષાની પરિણતિ હશે વિચાર કરો. આચાર્ય ભગવંત એકવાર શાંતનુ મંત્રી પાટણની અંદર એ શાંતનુ મંત્રીનું ઘર નવી હવેલી બનાવી. 84,000 રૂપિયા તે જમાનાના 84,000 સોનૈયા ખર્ચીને નવી હવેલી બનાવી. આખા ગામમાં એ હવેલીની તોલે એક પણ તહલી ના, એક પણ ઘર, એક પણ રજવાડું, એક પણ હવેલી એ રાજાના એ હવેલીની તોલે ના આવે. વિચાર આવ્યો કે ગુરુ ભગવાનને મારા ઘરે પધરામણી કરે. શાંતનુ પહોંચ્યા આચાર્ય ભગવતને વિનંતી કરવા, સહજપણે હા પાડી. પગલા થયા, આચાર્ય ભગવાનને બધે જ લઈ ગયા. છેકથી છેક આખી હવેલીમાં આચાર્ય ભગવંતે પગલા કરાવ્યા. પણ આચાર્ય ભગવાન સાવ મૌન, એક પણ અક્ષર મનમાંથી બોલતા નથી. જેનો વૈભવ જોઈને આંખ પોળી થઈ જાય ને એટલો બધો વૈભવ છે, એટલી બધું રાજ રચીલું છે, એટલું બધી સુખ સૌભાગ્ય સામગ્રી છે, છતાં પણ સાવ મૌન. આચાર્ય ભગવાન સાવ મૌન છે. અને એક સામાન્ય ઘર જોતા હોય ને એવી રીતે ઘર જોઈને નીચે ઉતર્યા. એ હવેલી જોઈને નીચે ઉતર્યા. હતું શાંતનુને કે ગુરુ ભગવાન કંઈક તો કહેશે, ગુરુ ભગવાન કંઈક તો રિસ્પોન્સ આપશે. પણ ગુરુ ભગવાનના મોઢામાંથી એક પણ શબ્દ નહીં. થયું અકળામણ થઈ ગઈ, મોઢામાંથી નીકળી ગયું કે ગુરુ ભગવાન આપને ન ગમ્યું. બાજુમાં માણિક્ય શુદ્ધ શ્રીજી મહારાજ હતા, જમણો હાથ. મનમાં હતું કે ગુરુ ભગવાન બે શબ્દ કહેશે, અનુમોદના કરશે, પણ કાંઈ જ ન બોલ્યા ને. શાંતનુથી ન રહેવાયું, પૂછાઈ ગયું ને એના વળતા જવાબમાં માણિક્ય ચંદ્ર શ્રીજી મહારાજે કીધું કે શાંતનુ, ગુરુ ભગવંત અનુમોદના તો શી કરે, સમજ કે તે આ તારી હવેલી કરી, તારું વિરાધનાનું સ્થાન બનાવ્યું, એમાં તો શું અનુમોદના કરવાની. જો ત્યાં ઔષધશાળા બનાવી હોત ને તો ગુરુ ભગવાન ચોક્કસ અનુમોદના કરે. હવે શાંતનુનો વારો હતો. આપણે હોઈએ તો શું થઈએ? આપણને કદાચ ઘરે લઈ ગયા હોય ને મારા સાહેબ આવું કીધું, આપણે શું કરશું? હા, આપણે મૌન થઈ જઈએ. આપણો અવસર અત્યારે શેનો છે? આપણે મૌન થઈ જઈએ. પણ શાંતનુ હતા, શાંતનુએ કીધું કે જો ગુરુ ભગવાન હા પાડતા હોય ને તો આ ક્ષણે આ ઉપાશ્રય, આ જે સ્થાન છે ને હું ઔષધશાળા તરીકે જાહેર કરું. અને એ દિવસથી એ સ્થાન ઔષધશાળા તરીકે જાહેર થયું. અને લખે છે ચરિત્રકાર કે જ્યારે હું આ કથા લખું છું ને, જ્યારે હું મહારાજજીનું જીવન લખું છું ને, ત્યાં સુધી આ ઔષધશાળા વિદ્યમાન હતી. એ પરિણતિ માત્ર પુણ્યથી થયું હોત ને તો કામ થઈ જાય. પણ ના, શાંતનુના મનમાં એમની પરિણતિનો પડઘો પડ્યો ને, માટે આ એ પરિણતિનો પડઘો ન પડ્યો હોત ને તો આ ન બને. એ વાદીદેવ શ્રીજી મહારાજ, એમના જીવનમાં પરિણતિના કેટલાય પ્રસંગો છે. પણ આજનો દિવસ તો બાદ વિજયનો દિવસ છે. એ બાદ વિજયની ઘટનામાં જવાનું છે. પણ એટલું યાદ રાખવું છે, આજે આ 3 દિવસનો અવસર છે ને, આપણે એમની કૃતજ્ઞતા માટે ગોઠવ્યો. એ મહાપુરુષે આપણને ઉપકાર કર્યો, આપણે અહીંયા બેઠા છીએ, એમના કારણે બેઠા છીએ ને, એ કૃતજ્ઞતા માટે. અને એમની એ પરિણતિ આપણામાં પરિણત થાય ને એટલા માટે. હંમેશા યાદ રાખજો કે એ ગુરુનો આપણા પર ઉપકાર છે. આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન સુરીજી મહારાજ રાજગચ્છની અંદર થયા.
એમણે બહુ સરસ વાત લખેલી છે. એક શ્લોકની અંદર એમણે વાત લખેલી છે કે જ્યારે જ્યારે તમે સાધુઓને પૂછા કરો ને, તમે સ્વામી સાતા છેજી બોલો ને, ત્યારે મારે સાહેબ શું જવાબ આપે? દેવગુરુ પસાઈ. આ ઉત્તરની અંદર તમારે હંમેશા એક વાત યાદ રાખવાની છે, દેવ ગુરુ પસાઈ. આ દેવ એટલે દેવશ્રીજી મહારાજ, ગુરુ એ મારા ગુરુ, એમની કૃપાથી આપણે અહીંયા આગળ છીએ. એ લખે છે રાજગચ્છના આચાર્ય ભગવાન, સાધુને જ્યારે જ્યારે જવાબ પ્રશ્ન પૂછવામાં આવે સ્વામી સાતા છેજી, અને એનામાં વળતો જે જવાબ આવે છે ને, એ જવાબ જેના નામનો છે ને, એ ગુરુ અમારું કલ્યાણ કરે. દેવ ગુરુ પસાય. આપણે બધા જ આ શબ્દ બોલતા રહીએ છીએ, સાંભળતા રહીએ છીએ. જેટલી વખત આ શબ્દ યાદ આવે ને, એટલી વખત યાદ કરજો કે દેવ ગુરુના પસાયથી અમે અહીંયા છીએ. એ દેવગુરુ વગર આપણે અહીંયા ન હોત, એ હતા માટે આપણે અહીંયા છીએ. એટલું હર હંમેશ યાદ રાખજો. વાદની બીજી બધી વાતો કેવી રીતે છે જીનપતિ પ્રથિતાખિલ વાङ्मयी ગણધરાનન મંડપ નર્તકી ગુરુમુખાંબુજ ખેલન હંસિકા વિજયતે જગતી શ્રુત દેવતા વિજયતે જગતી શ્રુત દેવતા. પરમાત્માની અનંત કરુણા શતશ્રવણ. તો આપણે ઉભાતા થયા કે મંડારનો એક દીકરો, શાસનના એક મહાપુરુષ, 12મી સદીનો ઢળતો સમય અને 13મી સદીનો પ્રારંભ કાળ, વિક્રમની 12મી અને 13મી સદીના સંધિકાળ પર ઉભેલી એક પ્રતિભા. જીવન વયું જાય છે, મધ્ય યૌવન પર પહોંચ્યા છે. 37 વર્ષની હજી તો વય છે. ગુરુ મહારાજ દેવલોક પામ્યા છે. વિશાળ શિષ્ય પરિવાર છે. દિવસ રાત ભીતર એકમાત્ર શાસન નિષ્ઠા રસાયેલી છે. એક મહાપુરુષ. આપણે એમને યાદ કરીએ છીએ તો એમના મુખ્ય ઉપકારના કારણે. બાકી આખું જીવન એક જુઓ ને એક ભૂલો એવી ઘટનાઓથી ભરેલું. આ કલિકુંડ તીર્થ છે. કલિકુંડ પાર્શ્વનાથના મંત્ર સ્તોત્રો એમને રચ્યા છે. પણ મૂળ એ ધોળકા ગામ. આ ધોળકા ગામમાં એક ઉદાસ શ્રાવકે જિનાલય બનાવેલું અને પછી એને શાસન દેવીની આરાધના કરી. શાસન દેવી પ્રત્યક્ષ થયા. એને કીધું કે મારે પ્રતિષ્ઠા કોની પાસે કરાવવી મને ખબર નથી પડતી. શાસન દેવીએ કીધું કે આ મારું કામ નથી, તમે ધ્યાનમાં રહેજો, હું પરમાત્માને પૂછીને આવું. અને સિમંદર સ્વામી ભગવાને કીધું કે ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળે કોઈ યુગ પ્રધાન તુલ્ય આચાર્ય વિદ્યમાન હોય તો એ દેવસુરી છે. ઉદાને કેજો કે એની પાસે પ્રતિષ્ઠા. આ એક વૃક્ષ. ગઈકાલે આપણે ઉભા હતા કે 1180 ની સાલ, રાજનગરનું ચાતુર્માસ. એક ઈર્ષ્યાના જોરે, એક દ્વેષના જોરે કુમુદચંદ્રજી જે કરતા રહ્યા. પછી ગુરુએ પાટણના સંઘને પત્ર લખ્યો અને પાટણના સંઘે જે જવાબ આપ્યો કે ભગવાન પધારો, શ્રી સંઘનો વિજયોત્સવ કરો અને ન કરો ત્યાં સુધી
પ્રતિદિન પાટણમાં 300 શ્રાવકો ને 700 શ્રાવિકાઓ આંબિલનું તપ કરશે. ગુરુ પધાર્યા છે પાટણ, રાજધાની છે, ષડયંત્રો ચાલે છે. મિનળ દેવી સંપૂર્ણપણે સામા પક્ષમાં છે. ચારે બાજુ વાદની ચર્ચા છે. સૌ પોતપોતાના પર મુસ્તાક છે. વાદી દેવ સુરીજી, એના મનમાં વિજય નથી, પરાજય નથી, કોઈને હરાવવાની ભાવના નથી, એને કોઈ ષડયંત્ર કરવું નથી, કોઈ ગણતરીઓ કરવી નથી કે આ કયા કાઉન્ટિંગ ચાલે છે, કોણ કઈ રમત રમે છે, એને જાણવું નથી. વેગળા છે. એ કેવલ પોતાના આત્મબળ પર જીવે છે. જગતના બાકી બધા પાખંડોથી એ પર છે. સિદ્ધરાજનું મન ઢચુપચું છે કે મળી આવ્યા કલિકાલ સર્વજ્ઞને. કલિકાલ સર્વજ્ઞ એમને નિશ્ચિત કરી દીધા. તો એકવાર રાજકવિ શ્રીપાલને મોકલ્યા વાદીદેવ સુરી પાસે. શ્રીપાલે આવીને કીધું કે ભગવાન, સિદ્ધરાજે વિનંતી કરી છે કે ગુજરાતનું ગૌરવ ઓછું ન થાય એનો ખ્યાલ રાખજો. અને આચાર્ય ભગવંતે જવાબ આપ્યો કે કવિ, કોઈને હરાવવા એ મારો ઉદ્દેશ પણ નથી, કોઈને ખોટા સાબિત કરવા એ મારો આશય પણ નથી. હું એના માટે આવ્યો નથી. બસ જગતમાં કોઈ સત્યને પરાભવિત કરતું હોય, સત્યની સામે કોઈ આંગળી ઉઠાવતું હોય, તો હવે મારું કર્તવ્ય છે કે મારે એની દિશા આપવી જોઈએ. મારે જગતની અંદર સત્ય શું છે પ્રતિષ્ઠિત કરવું જોઈએ. અને તમે નિશ્ચિત રહેજો, તમે નિશ્ચિત રહેજો, મારા પરમાત્મા, મારા ગુરુ, એની કરુણા મને બોલાવશે, એની કરુણા મારી પાસે કામ કરશે. આચાર્ય ભગવંતે શ્રીપાલ કવિને કીધું કે યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયતિ ભગવતે પુરુષાય નમો ભગવતે પુરુષાય તસ્મૈ. એને કીધું કે કવિ, મારા અંતઃકરણમાં પ્રવેશીને જે મારી સુષુપ્ત વાણીને મુખરિત કરે છે, એ તત્વને, એ પરમ તત્વને મારા નમસ્કાર છે. કશું પણ કરાવશે તો એ પરમ તત્વ કરાવશે, એના સિવાય મારે કોઈ વિચાર કરવા. શ્રીપાલ ગયા. આ બાજુ કલિકાલ સર્વજ્ઞને ખબર હતી કે મિનળ દેવીની શું કામના છે. અને કલિકાલ સર્વજ્ઞ તો કૂટનીતિજ્ઞ પુરુષ કે આ શું કરવાનું છે એમના મનમાં બહુ સ્પષ્ટ હોય. એ ગયા મિનળ દેવી પાસે, બસ મળવા જ ગયા. બેઠા, કેમ છો, કેમને પરીક્ષા કરી. વાત વાતમાંથી સવાલ કર્યો કે રાજમાતા, તમે આ બધું ધર્મ શેના માટે કરો? રાજમાતાએ કીધું કે મોક્ષ માટે જ વળી. તો કે પણ તમે મોક્ષે જઈ શકો એવું આ તમારા ગુરુ માને છે ખરા? દિગંબર માને નહીં કે સ્ત્રી મોક્ષે જાય. કલિકાલ સર્વજ્ઞે કઈ ન કર્યું. એમને માત્ર રાજમાતાને કીધું કે આપ જરા પૂછી લેજો ને, જાણી લેજો ને કે આપ આ બધું કરો, પણ આપ મોક્ષે જઈ શકો એવું આપના ગુરુ માને છે ખરા? બસ આટલો સવાલ રમતો મૂકીને કલિકાલ સર્વજ્ઞ ચાલતા હતા. કામ એક જ કરવાનું હતું, રાજમાતાનો તીવ્ર પક્ષપાત તોડી નાખવા. બંને એવા સમર્થ પુરુષો હાજર હતા જેને કોઈ હરાવી ન શકે. પણ અત્યારે તો કે નહીં, કેવલ વાદીદેવ સુરીજી કામ કરશે. સમય વીતતો ગયો, ઉનાળો આવ્યો, ચૈત્ર સુદ વીતી, ચૈત્ર વધના દિવસો આવ્યા. ઇતિહાસકારોમાં મતભેદ છે કે વાદ કેટલા દિવસ ચાલે, પણ પ્રારંભ આવ્યો ભર ઉનાળે. અને એ પૂર્વે રાજમાતાએ એક ખેલ ખેલી લીધેલો. એમને વાદમાં શરત કરાવી
વાદમાં શરત કરાવી કે જો દિગંબર આચાર્ય હારે તો દિગંબર સંઘે ગુજરાત છોડી દેવા, સંપૂર્ણ ગુજરાત છોડી દેવાનું. પણ જો શ્વેતાંબર આચાર્ય હારે તો તમામ ગચ્છના તમામ શ્વેતાંબર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓએ દિગંબર ધર્મ અપનાવી લેવા. શ્વેતાંબર સંઘ ખતમ થઈ ગયો. હવે વાદ ન રહ્યો, હવે જીવન મરણનો ખેલ બની ગયો. હવે વાદ કેવલ ઇતિહાસમાં થયેલા સેંકડો વાદો જેવી ચર્ચા ન રહી, કેવલ વાગ યુદ્ધ ન રહ્યું, કેવલ હાર જીતનો એક નાનકડો પ્રશ્ન ન રહ્યો. હવે એ સ્ત્રી સંઘના શ્વાસની પ્રક્રિયા બની ગઈ. હવે આ વાદ વેન્ટિલેટર બની ગયું. જો એ કામ કરે તો સંઘ જીવી જાય, અને જો ક્યાંક એક અક્ષરની પણ ચૂક થઈ, વિચારજો, સમગ્ર શ્વેતાંબર સંઘનું આયુષ્ય દાવ પર લગાવી દીધેલું, 5 માંથી જ્યુરીના 3 સભ્યો ફૂટી ગયેલા, રાજમાતા એમના પક્ષે બેસેલા, ષડયંત્રો બધા જ મૂકી દીધેલા, ચારે બાજુ ઝાડ ગોઠવાઈ ગયેલી, અને જેના આધાર પર લડવાનું હતું એ માણસ એક પણ પ્રક્રિયા કરવા તૈયાર નહીં. એની વય કેવલ 39 વર્ષની, એ પણ એક જ ગચ્છના નાયક, અને એના આધાર પર 84 ગચ્છના સંઘનું ભવિષ્ય દાવ પર. કઈ રીતે વિશ્વાસ મુકાય, કઈ રીતે જીવાય? બાકીના ગચ્છોએ બહાર પાડી દેવું જોઈએ કે આ વાદનું જે પણ પરિણામ આવશે અમને બંધન કરતા નહીં. પણ ના, કોઈએ બહાર ન પાડ્યું, કોઈએ નહીં. એક 38 વર્ષના છોકરા પર 84 ગચ્છના તમામ ગચ્છપતિઓએ પોતાના ભવિષ્યનો વિશ્વાસ મૂક્યો. ખેલ જીવ સટોસટનો હતો. યુદ્ધ થાય ને સામસામા તો એ બધા ન મરે, કેટલાક મરે ને કેટલાક તો બચી જાય. પણ આ તો કે યુદ્ધ કરતા પણ ભયાનક ઘટના હતી. કોઈ જ ન બચવું, અને વચ્ચે સત્તા હતી. સિદ્ધરાજે તો 2 વાર કેવરાવી દીધું, એ બીજું શું કરે? પણ દિવસ આવ્યો. એક બાજુ વાદીદેવ શ્રી ભગવાન, એમની આસપાસ કલિકાલ સર્વજ્ઞ પોતાના શિષ્યો 16 આચાર્ય ભગવંતો ગોઠવાયા. બીજી બાજુ વયમાં પ્રૌઢ એવા કુમુદચંદ્રજી, એમની આસપાસ એમનો પરિવેશ, એમના વિદ્વાનો, એ બધા જ ગોઠવાયા. હજી તો રાજસભાનું કામ ચાલતું હતું, અને કુમુદચંદ્રજીએ જોયું કે ઓહો, આ બધા કલિકાલ સર્વજ્ઞની ઉંમર શું? તો કે એ જ 38-39 વર્ષ. વાદીદેવ સુરીજી એ 37 વર્ષના. કુમુદચંદ્રજીએ જોયું કે ઓહો, મારી સામે લડવા માટે આ બધા છોકરાઓ આવ્યા છે. રાજસભા એનું કામ કરતી હતી, અને કુમુદચંદ્રજીએ કલિકાલ સર્વજ્ઞને પૂછ્યું કે તકરા પિતા કેમ? છાશ પીધી છે કે? હેમચંદ્રાચાર્યએ તરત જ વાત બદલી. એમને કીધું કે તકરા ન પીતા અપિતુ શ્વેતા. છાશ પીળી ન હોય, સફેદ હોય. પિતાના બે અર્થ થાય, પીળી પણ થાય ને પીધી પણ થાય. કુમુદચંદ્રજીએ કીધું કે તારી સાથે કોણ ચર્ચા કરે? ત્વમ તુ બાલઃ, તું તો બાળક છે, તું બાળક છે. હેમાચાર્ય ભગવંતે કીધું કે આખું જગત જાણે છે, આખું જગત જાણે છે કે કપડા વિના બાળકો જ ફરે છે, કોઈ મોટો માણસ ક્યારે કપડા વિના ફરતો નથી. એટલે બધા જ જાણે છે કે બાળક કોણ છે. હેમાચાર્ય હતા, પણ એમને મુખ્ય ચર્ચામાં નતું ઉતરવાનું. આ તો વિનોદ ચાલતો હતો. અને હેમાચાર્ય, તમે એના તર્કને પહોંચી ન વળો. કોઈ પણ ક્ષણે કોઈ પણ વિષયમાં એમની મતિ ચાલતી હોય, વાત નીકળી એટલે એમની વાત કરું. શાસ્ત્રકારોએ લખ્યું છે કે હેમચંદ્રાચાર્ય આ ઉપાશ્રયમાં બિરાજતા હોય ને, આ બધા ભગવંતો હેમચંદ્રાચાર્ય હોય કે વાદીદેવ સુરી હોય,
એમની મતિ જે રીતે ચાલે ને, શાસ્ત્રકારોએ લખ્યું કે એ જ્યાં બિરાજતા હોય ને, માનો કે આ ઉપાશ્રયમાં એ બિરાજતા હોય અને કોઈ તમને દૂરથી પૂછે કે આ કયું મકાન છે, તો તમારે એમ ન કહેવું કે આરાધના ભવન છે, ઉપાશ્રય છે, પૌષદશાળા છે. તમારે આંગળી ચીંધીને કહેવું કે ભારતી પિતૃ મંદિરમ, આ સરસ્વતીનું પિયર છે. બાપના ઘરે જેમ દીકરી યથેચ્છ રીતે ફરતી હોય ને, એમ એમની પાસે સરસ્વતી યથેચ્છ રીતે વિચરતી હોય. ક્યારેક કાવ્યમાં, ક્યારેક ન્યાયમાં, ક્યારેક અલંકારમાં, ક્યારેક કોશમાં, ક્યારેક છંદમાં, ક્યારેક સિદ્ધાંતમાં, ક્યારેક દર્શનમાં, ક્યારેક ન્યાયમાં. જ્યાં મન પડે ત્યાં સરસ્વતી રહેતી. પણ આ બધું ચાલતું હતું અને અચાનક સિદ્ધરાજ જયસિંહે આદેશ કર્યો કે વાદનો પ્રારંભ. આ ક્ષણ છે જ્યારે હજી થાહડ અને નાગદેવ જેવા શ્રાવકો આવ્યા છે અને વાદીદેવ સુરીમાનને કાનમાં પૂછે છે કે સાહેબ, હજી પણ હા પાડો, હજી પણ આ શ્રાવકોની શાસન નિષ્ઠા જોજો. બોલો ભાઈ, 2 પૈસા ક્યાં ખર્ચો, ક્યાં ખર્ચો? જ્યાં લાભ મળવાનો, જ્યાં ઉભા રહેવાનું હોય, જ્યાં 4 માણસ ઓળખવાના હોય, જ્યાં નામ લાગવાનું હોય, જ્યાં મારી શ્રદ્ધા જોડાયેલી હોય. નહીં, આ ક્ષણ ઉપર પણ થાહડ અને નાગદેવ જેવા શ્રાવકો રાજસભામાં કાનમાં આવીને દેવસુરી મહારાજને પૂછે છે કે ભગવાન, હજી પણ વિનંતી છે, હા પાડો, હા પાડો. મિનિટોનો ખેલ છે, આખી જ્યુરીને આપણા પક્ષે કરી લઈશું. એક ક્ષણ પર એ વાદીદેવ સુરીમાનના કાનમાં કે છે, એ વાક્ય સાંભળજો શ્રાવકોનું. એ કે છે કે ભગવાન, જિંદગીમાં જેટલું પણ કમાયા છીએ ને, એ બધું આ શાસન માટે જ છે. આપ માત્ર હા પાડો, આખી જિંદગીનું ભેગું કરેલું બધું જ ધન વેરી દઈશું. જો આ સંગ બચતો હોય તો જિંદગીમાં જે કંઈ મેળવ્યું છે એ બધું જ વેરી દેવા તૈયાર. આ નિષ્ઠા કેળવજો. સાચું કહું છું, કેળવજો. મારી પાસે જેટલું કઈ પુણ્ય છે એની માલિકી મારા શાસનની છે. મારી પાસે જે કઈ પ્રતિભા છે, આવડત છે, જો કોઈ કટોકટીની વેળા આવી, જો કોઈ ક્ષણ આવી, તો મારા શાસનને બધું જ ધરી દેતા હું એક કાચી મિનિટ નહીં લગાડું, નહીં લગાડું. એટલા માટે કે હું આજે છું ને કાલે નથી. મારું પુણ્ય આજે છે ને કાલે નથી. મારું કમાયેલું મારા સંતાનો સાચવશે કે પૂરું કરશે એ ખબર નથી. મારા ભગવાનનું શાસન અખંડ રહેવા. એક શ્રાવક હતા, જરાક વચ્ચે વાત કરું, મનસુખભાઈ ભગુભાઈ, જે માકુભાઈ શેઠના સંઘની બહુ વાતો થાય છે ને, એ માકુભાઈના પિતા છે. ધન કેટલું, આખું લીમડી સ્ટેટ એમને ત્યાં ગીરવે મુકાયેલું હતું. લીમડી સ્ટેટ ગીરવે મુકાયેલું હતું. એક વાર એવું બન્યું કે પ્લેગ ફાટી નીકળ્યો. આ બાજુ ભાવનગરની બાજુમાં વર્તેજમાં નેમિશ્વરી મહારાજને પ્લેગના લક્ષણો દેખાવાના શરૂ થયા. ત્યારે તો હજી આચાર્ય નહોતા, નેમ વિજય હતા. અને આ બાજુ એમના દીકરા માણેકને, એટલે માકુભાઈ શેઠને, ત્યારે નાના હતા, એને પણ તાવ ચડ્યો. ત્યારે તાવ ચડવાનો એક જ અર્થ હતો પ્લેગ, અને પ્લેગનો એક જ અર્થ હતો મૃત્યુ. વર્તેજ જેવા ગામમાં તો શું મળે? અમદાવાદના ડોક્ટરને મનસુખભાઈએ કીધું કે ડોક્ટર, નીકળો ગાડી લઈને અને ત્યાં ગુરુ મહારાજની દવા કરો. ડોક્ટર કહે છે કે પણ શેઠ સાહેબ, નાના શેઠને એમની સ્થિતિ જુઓ. અને મનસુખભાઈ ભગુભાઈ કહે છે કે ડોક્ટર, પરમાત્માની કૃપાથી મારા માણેકને કશું નહીં થાય, અને ન કરે નારાયણને એને કશું થયું ને, તો મારો માણેક જશે તો એકમાત્ર મને દુઃખ થશે. જો નેમ વિજયને કઈ થશે ને, તો આખો સંઘ નિરાધાર થશે. માણેકની ચિંતા છોડી દો અને તમે આ નિષ્ઠાવાળા લોકોએ સેવા કરી છે. આ ક્ષણ પર થાહડ નાગદેવ કહે છે કે ભગવાન, હજી હા પાડો,
અને દેવસુરી મહારાજ કહે છે કે ભાગ્યશાળી, ચિંતા છોડી દો. આજે રાત્રે મારા ગુરુ મને સ્વપ્નમાં આવ્યા હતા, આવીને કહી ગયા છે કે વાદી વેતાલ શાંતિસુરી ભગવંત ઉપર ચિત્ર પ્રદર્શનમાં જાવ ને તો સૌથી પહેલા ચિત્રમાં જે ગુરુ ભગવંત પાઠ ઉપર બેઠા છે ને એ વાદી વેતાલ શાંતિસુરીજી ભગવંત, એ વાદીઓના વેતાલ કહેવાતા. તમને સાદો પરિચય આપું તો જીવ વિચારના રચયિતા. એ ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં દિગંબર મતના ખંડન માટે જે 84 દલીલો મૂકી છે એના આધાર પર તું વાદ લડજે, આવું આજે મારા ગુરુ મને સ્વપ્નમાં આવીને કહી ગયા છે. તમે ભાગ્યશાળી, ચિંતા છો. મને કહો કે કયા માણસના હૃદયમાંથી ચિંતા છો? આખા ભારત વર્ષનો સંઘ માત્ર પાટણની રાજસભા પર મીટ માંડીને બેઠો છે. અકડે ઠઠ સભા ભરાઈ ગઈ છે. દેવસુરીમાં આજે વિનંતી કરી કે વડીલ આપ છો, આપ પ્રારંભ. અને કુમુદચંદ્રજીએ વાત મૂકી કે કેવલી હુનો ગુંજઈ, જે કેવલી હોય એ કદી ભોજન ન કરે. ચીવરધારી ન સિદ્ધઈ, જે વસ્ત્ર પહેરે એનો કદી મોક્ષ ન થાય. અને ઇત્થી હો ન સિદ્ધઈ, સ્ત્રી ક્યારેય સિદ્ધ ન થાય. મયમેયમ કુમુદચંદસ્સ, આ મારો મત છે. અને આ બાજુ વાદીદેવ સુરી મહારાજે માત્ર શબ્દો બદલી દીધા. એમને કીધું કે કેવલી હું હોવી ભુંજઈ, ઇત્થી હું આવી સિદ્ધઈ. સ્ત્રી પણ મોક્ષે જાય, કેવલી પણ ભોજન લે અને વસ્ત્ર પહેરે એને પણ નિર્વાણ મળે. આ દેવસુરીનો મત. આ તો પક્ષ સ્થાપના થઈ. વાદની પદ્ધતિઓ હોય. સૌથી પહેલા તમારે તમારો મત એ સ્થિર કરવો પડે, પછી તમે તમારા મતથી ઉલટી કોઈ દલીલો કરી નથી શકતા. ત્યાર પછી તબક્કાવાર એક પછી એક લેખિત અથવા મૌખિક જે નક્કી થયું હોય તે એ પ્રમાણે સામસામા અકાટ્ય તર્કો મુકાતા જાય. અને તમારે તર્ક જ કરવા પડે. તમે રાડારાડ નથી કરી શકતા, તમે સામા માણસનું અપમાન નથી કરી શકતા, તમે ગાળાગાળ નથી કરી શકતા, તમે ઊભા થઈને મારવા નથી માંડી શકતા, તમે અડધા વાદે હું હવે જાઉં છું એવું નથી કહી શકતા. ત્યાં જ હવે સૌથી પહેલી વાત પ્રારંભાઈ ગઈ, સ્ત્રી મોક્ષે જાય કે નહીં એના પર. કુમુદચંદ્રજીએ કીધું કે સ્ત્રીનો દેહ કોમળ હોય અને એટલે ક્યારે એ અતિશય કષ્ટ સહન ન કરી શકે, માટે એને નિર્જરા થાય પણ સર્વાંગ નિર્જરા ન થાય, અને માટે સ્ત્રી દેવલોકે જાય પણ સંપૂર્ણ નિર્જરા ન થવાથી એનો મોક્ષ ન થાય. એ મંદ સત્વ વાળી. દેવસુરી મહારાજે કીધું કે વાત સાચી કે સ્ત્રી મંદ સત્વ વાળી હોય, પણ એનો અર્થ એ નથી કે બધી જ સ્ત્રીઓ મંદ સત્વ વાળી હોય. એમ તો પુરુષો પણ મંદ સત્વ વાળા હોઈ શકે અને કોઈ સ્ત્રી પણ મહાસત્વવાન હોઈ શકે. એમને કીધું કે આટલું બધું સહન કરનાર સતી સીતાને તમે મંદ સત્વ વાળી કહેશો, અંજનાને તમે મંદ સત્વ વાળી કહેશો, તારામતીને તમે મંદ સત્વ વાળી કહેશો. આખા ગુજરાત પર જેની આણ તપે છે એ મિનળ દેવીને તમે મંદ સત્વ વાળી કહેશો. કુમુદચંદ્રજી આવી ગયા તરત જ ગતિ આગતિ પ્રકરણ પર. જે બહેનો દંડક ભણ્યા હશે એમની પ્રકરણ ખબર હશે. હું બહેનોનું નામ લઉં છું. તમારું નામ લઉં તમારે નીચું જોવું પડે એવું કરાય નહીં. આપણે કોઈને ભોઠા પડાય નહીં જાહેરમાં. એમને ગતિ આગતિ પ્રકરણ ખબર હશે. અને વાદ, એક વસ્તુ સમજજો, એક વિષય પર તમે વાદ કરો ને ત્યારે બીજા 100 વિષય તમને જીભ વગા હોવા જોઈએ. તમે કેટલું ભણેલા છો એની કોઈ કિંમત જ નથી. ડાચું એટલું સાચું.
તમે ત્યાં શું કહી શકો છો, કેટલી વાત યાદ છે અને કઈ વાત તમે ત્યાં સ્થાપિત કરી શકો છો, બસ એ જ તમારું સત્ય, બીજું કઈ નહીં. એક સાથે 100 વિષય આમ અંદરથી પ્રસ્ફુટિત થવા જોઈએ. એ પણ સામો માણસ અંજાઈ જાય એ રીતે, ધારા પ્રવાહ ન્યાયે આમ પાણીનો ધોધ પડતો હોય ને એમ તમારી જીભ ચાલવી જોઈએ. તમે ક્યાંય અટક્યા, ક્યાંય વિરમ્યા, ક્યાં કામ ડગુમગુ થયા, તો લડાઈનો નિયમ છે કે સામો માણસ જે ક્ષણે નબળો પડે એ ક્ષણ પર એના પર હાવી થઈ જવું. કુમુદચંદ્રજીએ કીધું કે તમે જુઓ, સ્ત્રી 6ઠી નરકે જ જઈ શકે છે, 7મી નરકે ક્યારેય સ્ત્રી જતી નથી. નિયમ તો સાચો છે. પુરુષ અને માછલા આ બે જીવો 7મી નરકે જાય. સ્ત્રી ક્યારેય 7મી નરકે નથી જતી. ચક્રવર્તીની સ્ત્રી એ ખૂબ પાપ બાંધે તો પણ 6ઠી નરકે જ જાય. કેમ 7મી નરકે નથી જતી? કુમુદચંદ્રજીએ કીધું કે એટલા માટે કે એનામાં અતિશય ક્લિષ્ટ પરિણામ નથી આવતો. બસ જેમ અતિશય નબળો પરિણામ એને નથી જાગતો, એમ અતિશય સારો પરિણામ પણ ન જાગે, એટલે 7મી નરક પણ ન આવે ને મોક્ષ પણ ન આવે. દેવસુરી મહારાજે કીધું કે તો આપ એમ કહેવા માંગો છો કે માણસ કોઈ પણ જીવ જેટલો નીચે જાય એટલો જ ઉપર જાય? તો કે હા. અને દેવસુરી મહારાજે ગતિ આ ગતિ પ્રકરણ ખોલી નાખ્યું. વિચારજો, દાર્શનિક ચર્ચા ચાલતી હતી, એમાંથી સીધા જ કર્મગ્રંથ પર આવી ગયા. એમને કીધું કે ભગવાન જોઈ લો, જેટલા પણ તિર્યંચો છે, ચતુષ્પદ હોય, ખેચર હોય, સ્થળચર હોય, ભૂચર હોય, એ બધાનું નરક ગમન જુદું જુદું છે. કોઈ બીજી નરકે, કોઈ ત્રીજી નરકે, કોઈ ચોથી નરકે, પણ બધા ઉપર 8મા દેવલોક સુધી જઈ શકે. હવે આ વાત તો દિગંબર મતને પણ માન્ય હતી. એટલે જીવ જેટલો નીચે જાય એટલો જ ઉપર જાય, એ વાત ખંડિત થઈ ગઈ. તોય સામસામી દલીલો ચાલી. એક હદ પર કુમુદચંદ્રજી થાક્યા અને ત્યાં આ બધું હું જેટલી મિનિટમાં બોલી ગયો એટલી મિનિટમાં નથી થતું. બધી બહુ લાંબી વાતો છે, દરિયો છે. આ મુદ્રિત કુમુદચંદ્ર નામનો એક ગ્રંથ છે, એમાં આખો વાદ ઉતારાયો. કલાકો ચાલે, દિવસોના દિવસો ચાલે. અને એક હદ પર દેવસુરી મહારાજે ઉપરા ઉપરી એક સાથે આમ ધડ 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 84 દલીલો એક સાથે એમના મતખંડનની મૂકી દીધી. એ જે રીતે બોલ્યા, જે પ્રવાહથી બોલ્યા, જે ધારાથી બોલ્યા અને જે અકાટ્ય તર્કોથી બોલ્યા, કુમુદચંદ્રજીએ 84 દલીલો યાદ ન રાખી શક્યા. વાદનો નિયમ છે, તમારી યાદ શક્તિ બહુ બળવાન જોઈએ. સામા માણસનો અક્ષરે અક્ષર તમને યાદ રહેવો જોઈએ, નહીતર તમે એનું ખંડન કઈ રીતે કરો? પણ કુમુદચંદ્રજી ધારી ન શક્યા. એમને કીધું કે બીજી વાર, તો એમાં ના ન પાડી શકાય. કોઈ બીજી વાર કે 5મી વાર કે તો તમારે એટલી વાર તમારી વાત મૂકવી પડે. બીજી વાર કીધું, વારંવાર કીધું, પણ યાદ ન રહ્યું. કુમુદચંદ્રજી થી કહેવાય ગયું કે લેખિતમાં આપો. આ ક્ષણ આવી ગઈ. જ્યુરીએ ફરજિયાત ડિક્લેર કરવું પડ્યું કે મૌખિક વાદ અહીંયા પૂરો થાય છે અને હવે લેખિત વાદનો પ્રારંભ. મૌખિક વાદમાં દેવસુરી જીતે છે, પણ એ અંતિમ વિજય ન કહેવાય. એટલે એ વિજયનું કોઈ મહત્વ નહીં. 84 દલીલો એક વસ્ત્રપટ પર લખી આપી. કાપડ હોય અને કાપડ પર રાજવીઓને ત્યાં સરસ શાહીથી બધું જ લખાયું.
આ ક્ષણ ઉપર પણ દેવસુરી મહારાજના મનમાં કોઈ દ્વેષ નથી. એકમાં તો હાર્યા એવો કોઈ અહંકાર નથી. એને ખબર છે કે આ હાર જીત ચાલ્યા જ કરે. લક્ષ્ય સ્પષ્ટ છે, લક્ષ્યમાં ક્યાંય કશાય ભળ્યો નથી. 84 દલીલો લખાણી કુમુદચંદ્રજીએ વાંચી. એક ભૂલ થઈ ગઈ, માત્ર એક ભૂલ. જ્યાં કોટા કોટી શબ્દ લખવો જોઈએ ને ત્યાં કોટી કોટી લખાઈ ગયો. ડૂબતો માણસ તરણું ચાલે. કુમુદચંદ્રજીએ કીધું કે સિદ્ધરાજ રાજન, જેને એક શબ્દ સાચો લખતા નથી આવડતો એ માણસ પાસે બીજી શું અપેક્ષા રાખવા? સંસ્કૃતમાં કોઈ કોટી કોટી લખે, કોટા કોટી જ લખાય. માનજો કે એક ખોટો શબ્દ, કેવલ એક ખોટો શબ્દ શ્વેતાંબર સંઘને ખતમ કરી શક્યો. એ તરફ આપણી ગતિ થઈ હોત. હવે ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા બંધ કરી દેવાની આવી. દાર્શનિક ચર્ચા બંધ થઈ ગઈ, કર્મગ્રંથિક ચર્ચાઓ બંધ થઈ ગઈ અને દેવસુરી મહારાજની બુદ્ધિ એ જ ક્ષણે વ્યાકરણમાં પ્રવેશી ગઈ. ભાષાના જેમ સાર્વત્રિક નિયમો હોય એમ અપવાદિક નિયમો પણ હોય. જેમ સાચા શબ્દો હોય એમ અપવાદિક શબ્દો પણ હોય. જેમ કે તમે આને ઉપાશ્રય બોલો તો એ સાચો શબ્દ છે, અપાશ્રો બોલો તો એ ખોટો શબ્દ છે ને છતાંય સાચો પણ છે. કેમ કે અપભ્રંશ છે, લોક ભાષા છે. તો એના અપવાદ નિયમો એને લાગે અને એ શબ્દ સાચો ઠરે. એમ દરેક શબ્દના, દરેક નિયમના અપવાદ નિયમો હોય. વિચારજો કેટલા ગ્રંથો એક સાથે એમને યાદ રાખ્યા હશે. વ્યાકરણ ભણવું જ અઘરું છે. એને જિંદગીભર યાદ રાખવું, અને રાખો ને તો આ રીતે યાદ રાખવું. એક શબ્દ પર, કેવલ એક શબ્દમાં લાગેલા વ્યાકરણના નિયમ પર સંઘનું ભવિષ્ય અટકી ગયું. કુમુદચંદ્રજીએ કીધું કે લે, આને આટલું નથી આવડતું. દેવસુરી મહારાજે વ્યાકરણના અપવાદ નિયમો, ખબર હતી પોતાને પણ કે આ ખોટું લખાયું છે, પણ હવે એને સિદ્ધ કરવાનું. સમર્થ નાયક કોને કહેવાય? મારા સાહેબે કીધું ને, એમની પરિણતિ વિચારજો. 21 આચાર્યોના ગુરુ, એક બાજુ નેતૃત્વ કેટલું સક્ષમ, સાવ યૌવન વયે ગુરુએ એમને ગચ્છપતિ પદ આપ્યું. ગીતાર્થતા કેટલી સક્ષમ, જંગલના સિંહને લીટી રાખી લીટી કરીને ઉભો કરી દે. યોગ બળ કેટલું સક્ષમ, મંત્રબળ કેટલું પવિત્ર. બધા જ ષડયંત્રો જાણવા છતાં પોતે કંઈ જ ન કરે. ચારિત્ર નિષ્ઠા કેટલી અકબંધ. અને આ ક્ષણ પર મિનિટોમાં એ પોતાની યાદ શક્તિને સાવ જુદી દિશામાં પ્રવેશ કરાવી શકે. મેધા કેટલી બળવાન. આવા બળવાન પુરુષો જગતને વારંવાર નથી મળતા. એ મળે ને એના તેજ ઝીલી લઈએ તો એટલું આપણું અહોભાગ. એમને તરત જ વ્યાકરણના અપવાદ સૂત્રો આપવાના શરૂ કર્યા. કીધું કે રાજન, આ અપવાદ સૂત્રોનો પ્રયોગ થાય તો કોટી કોટી શબ્દ પણ સાચો છે. આપ પૂછી શકો છો આપના વિદ્વાનો, જ્યુરીના 5 માંથી એક માણસ હતો કાકલ કાયસ્થ, 18 વ્યાકરણનો જ્ઞાતા. ઘણીવાર એવું બને કે પાણીનીમાં જે સિદ્ધ થતું હોય એ સિદ્ધ એમાં ન થતું હોય, સિદ્ધ એમાં જે થતું હોય એ પાણીની એમાં ન થતું હોય. સારસ્વત જે નિયમ બતાવે એ બીજા વ્યાકરણે ન પણ બતાવ્યું હોય. અને કાકલ કાયસ્થ 18 વ્યાકરણોનો જ્ઞાતા એ ત્યાં બેઠો હતો. એને જાહેર કર્યું
કે અપવાદ નિયમોનો આશ્રય લઈએ તો આ શબ્દ સાચો છે. એટલે હવે શબ્દ પર રમત બંધ થઈ અને એમને મૂળ દલીલોનું ખંડન કરવાનું હતું. થોડીક મિનિટો વીતી, વધારે વીતી. કુમુદચંદ્રજી આમ તેમ કરતા રહ્યા, પણ એ 84 દલીલોનો જવાબ ના આપી શકે. આખી સભામાં નીરવ શાંતિ છે. કોઈ કશું જ બોલતું નથી. બધાને હતું કે હમણાં વળી પાછો વાદ પ્રારંભ થશે, હમણાં સામસામી ચર્ચા શરૂ થઈ જશે. પણ 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, ક્ષણો વીતી ગઈ, ઘડી વીતી, એ અવસર ન આવ્યો. કુમુદચંદ્રજી સાવ મૌનપણે બેસી રહ્યા. એક ક્ષણ આવી જ્યારે ભલે બધું જ હતું અંદર ખાને, કઈક તમને જીતાડવા એવું મેં નક્કી કર્યું હોય, પણ કઈક તો ક્લુ મળવી જોઈએ તો હું જાહેર કરી શકું. એમ નામ તો ગામ વચ્ચે જાહેર નથી થતું. કોઈ આરો ઓવારો ન રહ્યો. વૈશાખ સુધી પૂનમની સાંજ પડવા આવી હતી અને એક ક્ષણ પર જ્યારે કુમુદચંદ્રજી કશું જ ન બોલી શક્યા, આખો સંઘ કેવલ પાટણની રાજસભા સામે જોતો તો સ્તબ્ધ શાંતિ હતી. અને એક ક્ષણ પર એક સાથે 5 જ્યુરીએ સિદ્ધરાજ જયસિંહની સાક્ષીએ ડિક્લેર કરવું પડ્યું કે વાદ અહીંયા પરિપૂર્ણ થાય છે અને શ્વેતાંબર આચાર્યનો વિજય થાય છે. કેવલ વિજય નહોતો, 84 ગચ્છનો પુનર્જન્મ હતો. શ્વેતાંબર સંઘનો આવતા 18,000 વર્ષનું દીર્ઘાયુષ્ય. સમગ્ર સંઘને ખતમ કરી નાખવાના ષડયંત્રની પૂર્ણાહુતિ હતી. આ ક્ષણ હતી ભવ્યતાની, જાહો જલાલીની, ઉત્સવની ઉજવણી. સંઘના મહાન અભ્યુદયની અને પુણ્યોદય. જય જયકાર થઈ ગયો ચારે બાજુ. લોકો નાચવા માંડ્યા, ઉત્સવ કરવા માંડ્યા. લોકો તો લોકો હતા, કુમુદચંદ્રજીનું અપમાન કરવા માંડ્યા, ધિક્કારવા માંડ્યા. એક ક્ષણ પર તમારું આભિજાત્ય, તમારી ખાનદાની કામ કરે છે. હરાવ્યા પછી પણ દુશ્મનનું ગૌરવ ઓછું ન કરવું, એ ખાનદાની છે. જ્યારે દેવસુરી મહારાજની નજર ગઈ કે લોકો કુમુદચંદ્રજી માટે ગમે તેમ બોલે છે, એક ક્ષણે ઊભા થયા અને આ ઉત્સવ વચ્ચે, પોતાના જય જયકાર વચ્ચે એમને સિદ્ધરાજ જયસિંહને કીધું કે રાજન, શાસ્ત્રીય ચર્ચામાં આવી હાર જીત તો ચાલ્યા કરે, હારેલા આચાર્યનું કોઈ અપમાન ન કરે, એ જોવાની જવાબદારી તમારી છે. એમને સન્માન સાથે અહીંથી વિદાય કરો. અને રાજાએ વ્યવસ્થા કરીને કુમુદચંદ્રજીને વિદાય કર્યા. આ બાજુ આખું ગામ ભેગું થઈ ગયું. આયોજન વિના સામૈયું મંડાઈ ગયું. લોકો વર્ષીદાન દેવા માંડ્યા. જે શ્રાવક કેવા આવ્યો તો ને કે ભગવાન જિંદગીનું બધું ધન વેરી દઉં, એ માણસે ખાલી રાજમહેલ થી ઉપાશ્રયના રસ્તા પર 3 લાખ સોનૈયા વર્ષીદાનની જેમ છે. આજે મારો સંઘ જીતી ગયો, આજે મારા ભગવાનની પરંપરા જીવી ગઈ. સિદ્ધરાજ જયસિંહ પોતે ચાંદીનું છત્ર લઈ ગુરુની ઉપર છત્ર કરીને ગુજરાતનો ધણી પોતે ચાલ્યો. આજે મારા ગુજરાતની આબરૂ બચી. ઉપાશ્રય આવ્યો અને સિદ્ધરાજ જયસિંહે વિનંતી કરી કે વાદી ચક્રવર્તી પાદો અવધાર્યતામ અવધાર્યતામ, હે વાદીઓના ચક્રવર્તી, મારા ગુજરાતની ધરતી પર, મારી રાજધાનીની ભૂમિ પર પગલા કરો, પગલા. સિદ્ધરાજે કીધું કે ભગવાન, આ ખુશાલીમાં 1 લાખ સોનૈયા મારે તમને ભેટ આપવા. એક ક્ષણ પર આ 4 ગ્રંથો બહાર આવી, પરિણતિ બહાર આવી ગઈ. દેવસુરી મહારાજે કીધું કે રાજન, અમે જમીન પર સુનારા, માંગીને ખાનારા, જીર્ણ વસ્ત્રો પહેરનારા, અમને આ લાખ સોનૈયા ન હોય, અમને શોભે નહીં, અમે એને અડીએ પણ. આ મુનિત્વ છે.
ત્યાં જે હતું એ એમનું રાજ તેજ હતું, અહીંયા જે છે એ એમનું મુનિત્વ છે. તો હવે આ લાખ સોનૈયાનું શું કરવું? રાજા કઈ પાછું ન લે. સંઘે ભેગા મળીને પાટણમાં એનું એક ભવ્ય જિનાલય બનાવ્યું, નામે રાજવિહાર. નામ જ પડ્યું રાજવિહાર. અદ્ભુત કોતરણી. આ બાજુ દિગંબર આચાર્યએ મંત્ર પ્રયોગ શરૂ કર્યો. દેવ સુરીમાનને ખ્યાલ આવી ગયો. એ પહોંચી વળ્યા, એમને પણ માફી માંગી અને પછી એ આખો પક્ષ ગુજરાત છોડી ગયો. આજે પણ ગુજરાતની અંદર દિગંબર મતનું વર્ચસ્વ જે ખૂબ ઓછું છે ને, એનું મૂળ કારણ આ ઘટના છે. તમને મધ્યપ્રદેશમાં, પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતમાં, ત્યાં બધે એમનું વર્ચસ્વ મળશે. ઝારખંડમાં મળશે, બિહારમાં મળશે, ગુજરાતમાં નથી મળતું. એનું મૂળ કારણ આ ઘટના છે. તે દિવસે પક્ષે જે રીતે લજ્જિત થઈને ગુજરાત છોડવું પડ્યું, બસ ત્યારથી છોડ્યું તે છોડ્યું. પણ આ દેવસુરી મહારાજની વાત નીકળી એટલે બે વાત પૂરી કરી. જુઓ ઇતિહાસ કેવા કેવા અંકોડા બાંધે છે. આ રાજવિહાર એટલું અદ્ભુત જિનાલય હતું કે જે આવે ને એ દર્શન પૂજા તો કરે, જોવા જ ઉભો રહી જાય. આપણે ત્યાં ઘણા એવું માને છે કે દેરાસરમાં શું આવી કોતરણી કરવાની, ભવ્ય શું બનાવવાના, તો આરસનો એમ લગાડી દેવાનો આરસ. હવે ભગવાનને ક્યાં મહેલ જોઈએ છે? ભગવાનને મહેલ નથી જોઈતો. શ્રાવક હંમેશા એવું વિચારે કે મારું ઘર જેટલું મોંઘું હોય ને એના કરતા મારા ભગવાનનું ઘર વધુ મોંઘું ને વધુ ઉત્તમ હોવું જોઈએ. અદ્ભુત કોતરણી. એવું બન્યો કે આરાસણના એક મંત્રીશ્વર હતા અને મંત્રીનો દીકરો એ કર્મોદય દરિદ્ર હતો. કઈ કમાય નહીં, કઈ મળે નહીં બિચારાને. એ ફરતો ફરતો પાટણ આવેલો. એ વળી રાજવિહારમાં અંદર ગયો અને આમ જોતો જ રહી. હાસી નામની એક કન્યા, આમ તો વિધવા થયેલી કન્યા, બહુ મોટા શેઠની દીકરી, એ પૂજા કરવા આવી અને આ ભાઈ એને રસ્તામાં નડ્યા. પેલું રસ્તા પર વચ્ચો વચ્ચ ઉભા હતા, આમ જોતા હતા. એટલે આ બેને જરાક છણકો કર્યો કે શું આમ રસ્તા વચ્ચે ઉભા ઉભા દેરાસર જુઓ છો? તમારે આવું દેરાસર બનાવવાનું છે? બિચારો ગરીબ માણસ, પણ એને લાગી આવ્યું. કોઈકને લાગી આવે ને તો ખોટું લાગી જાય, અને કોઈકને લાગી આવે ને તો ભવિષ્યનું નિર્માણ થાય. એને હાથ જોડીને કીધું કે બેન, આજે તો મારી શક્તિ નથી, ગરીબ છું, પણ જો જીવનમાં હું આવું દેરાસર બનાવું ને તો એની પ્રતિષ્ઠા કરવા તમે આવજો. બહુ લાગી આવ્યું અને પાસીલ ગયો સીધો વાદીદેવ સુરી પાસે કે ભગવાન, આ મારી સ્થિતિ છે, આ હું છું, આજે મને દેરાસરમાં કોઈ આવું કીધું છે, બસ મને એવું કંઈક આપો કે આ હું જિનાલય બનાવી શકું. વાદીદેવ સુરી મહારાજે છોકરાની આંખ જોઈ, ચહેરો જોયો, તેજ જોયું, પુણ્ય જોયું અને અંબિકા દેવીનો કલ્પ આવ્યો. એને આરાધના માંડી. અંબિકા દેવીએ પ્રસન્ન થઈને કીધું કે જા, મારા પ્રભાવે તારા પિતાની, તારી માલિકીની જે સીસાની ખાણો છે ને એ ચાંદીની થઈ જશે. એ ચાંદીની ખાણ થઈ જશે. હવે અઢળક ધન આવવા માંડ્યું અને આરાસણ નગરની બહાર એક સરસ ભૂમિખંડ પર પાસીલે જિનાલય બનાવવાનું શરૂ કર્યું. ઘણું ખરું કામ થયું. એ વખતે વિહાર કરતા કરતા વાદીદેવ સુરી ભગવાન ત્યાં પધાર્યા. પૂછ્યું કે પાસીલ કેમ ચાલે છે જિનાલય બધું? કીધું કે સાહેબ બસ દેવગુરુ પસાય સરસ ચાલે છે. અંબિકા દેવીને ખરાબ લાગ્યું.
અંબિકા દેવીને મનમાં થયું કે ગુરુ જ્યારે પૂછે છે ત્યારે મેં આપેલી સહાયનો આણે ઉલ્લેખ પણ ન કર્યો. અંબિકા દેવીએ સહાય કરવાની બંધ કરી. પાસીલ સમજી ગયો કે હવે મને નવું નહીં મળે. દીર્ઘદ્રષ્ટા હતો, હજી તો ધન હતું, હવે નવું નહીં મળે પણ હજી તો ધન હતું. તત્કાલ ગુરુને તેડાવ્યા, સંઘને તેડાવ્યો અને પ્રતિષ્ઠા લીધી. શિખર તો બનેલું, રંગમંડપ તો બનેલું, માત્ર પરિપૂર્ણ નતું થયું. જ્ઞાનીનાથ પરમાત્માનું ચૈત્ય કર્યું. દેવસુરી ભગવંત આવ્યા, પાસીલે સંઘ બોલાવ્યો, યાદ રાખ્યું, પાટણમાં તેડું મોકલ્યું અને છાડા શેઠની હાંસી નામની દીકરી એને આમંત્રણ આપ્યું કે બેન પ્રતિષ્ઠા કરવા આવજો, તમારા વેણે દેરાસર બન્યું છે. અને એ બેન આવ્યા. વાદીદેવ સુરી મહારાજની નિશ્રામાં એ હાંસી બેનને સાથે રાખીને પાસીલે નેમિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરી. હાંસીએ વિનંતી કરી કે ભાઈ તમે આ બધું કર્યું, એક વિનંતી છે કે અહીંયા એક રંગ મંડપ મને બનાવવાની અનુમતિ આપો. તો કે ભલે. 2 રંગ મંડપ વાળું જિનાલય બન્યું. આ જિનાલય એટલે કુંભારિયાજી તીર્થ. કુંભારિયાજી તીર્થનું મુખ્ય ચૈત્ય નેમિનાથ પરમાત્માનું. આજે પણ નીતિનભાઈ જાત્રા કરવા જાવ ને તો જોજો 2 રંગ મંડપ વાળું દેરાસર છે. આ વાદ વિજય એના પણ બનેલું જિનાલય. એ જિનાલયમાં જેને મેણું લાગ્યું એ મેણું પામનારા શ્રાવકે બનાવેલું તીર્થ એટલે કુંભારિયા. 1181 માં વાદ થયો, બીજી બાજુ આ પ્રતિષ્ઠા થઈ. 1191 ની સાલમાં એમના જ ગુરુભાઈ અજીત દેવસુરી એમને જીરાવલા તીર્થની પ્રતિષ્ઠા કરી. જીરાવલા તીર્થનો તે સમયનો ઉદ્ધાર એ અજીત દેવસુરી ભગવાનની નિશ્રામાં થયો. આજે તો એ બધા અવશેષો તીર્થમાં નથી રહ્યા. ક્યારેક દુઃખ થાય, બહુ સાચું કહું. તીર્થના વહીવટદારોને જોઈએ ને તો એમ થાય કે આમને કોણ સમજાવશે. એકમાત્ર પૈસા પર, પોતાના બળ પર અને અમે જ કંઈક ડાયા છીએ એવી બુદ્ધિ પર મુસ્તાક રહેવું. હું એ તીર્થની વાત નથી કરતો, ક્યાંય પણ બહુ દુઃખ થાય. સોમચંદ્ર સુરીમાં જ્યારે જીરાવલા ગયા ને પહેલી વાર, હજી પ્રતિષ્ઠા બાકી હતી, ત્યારે જીરાવલા દાદાના ફળિયામાં જીરાવલા તીર્થના સૌથી પ્રાચીન 2 શિલાલેખો આમ રસ્તા પર પથ્થર મૂકેલા હોય ને એવી રીતે પડ્યા હતા, પણ તોય જમીનમાં સ્થિર તો કરેલા હતા. પછી તો જિનાલય બની ગયું. આ બધું કાઢી નાખો એવો હંમેશા આપણે ત્યાં વિચાર થતો હોય, આ જૂનું બધું ઉડાડી દો. પ્રતિષ્ઠા થયા પછી સોમચંદ્ર સુરીમાં ફરીવાર ગયા, આખું તીર્થ ફર્યા, ક્યાંય સૌથી પ્રાચીન 2 શિલાલેખો ન જડ્યા. તીર્થનો બધો કચરો જાય એની ભેગું કશું ક્યાંક વયું ગયું, દસ્તાવેજો વયા. જીર્ણોદ્ધાર કરતા બહુ ઓછા લોકોને આવડે છે. જીર્ણોદ્ધાર જોયો સેવાડીનો. જિનાલયનો જે લેખ જે જગ્યા પરથી ઉતર્યો હોય ને, 12મી સદીનો એ લેખ પાછો ને પાછો એ જગ્યા પર ચડ્યો. પણ જીરાવલા તીર્થનો જીર્ણોદ્ધાર આ અજીત દેવ સુરીજીની નિશ્રામાં. આયુષ્ય વીતતું જાય છે. 13મી સદી પ્રારંભવાણી, સંવંત 1225. હવે અવસ્થા થઈ છે ગુરુની. ચોમાસું રહ્યા છે, ખૂબ લોકો પ્રતિબોધ પામ્યા છે. એમની પ્રતિબોધ શક્તિ એટલે તમે શું માનો? પોતાના જીવનમાં 35,000 અજૈન પરિવારોને એમને જૈન બનાવ્યા છે. પૈસા આપીને નહીં, દમદાટી દેખાડીને નહીં, કેવલ ધર્મ સમજાવી. આ એમને શક્તિ હતી.
એ ચોમાસામાં બે મંત્રીઓ, નાહડ મંત્રી ને એવા બે મંત્રી ભાઈઓ, એમણે જૈન ધર્મ સ્વીકાર્યો છે. અત્યાર સુધી હિંસાનો ધર્મ પાળતા હતા, હવે અહિંસા સ્વીકારી. પણ ચોમાસામાં નૈવેદ્યના દિવસો આવ્યા. ક્ષત્રિય હતા મંત્રીશ્વરો અને એમના કુળ દેવી હતા ચામુંડા દેવી. ચામુંડા દેવીને નૈવેદ્યના દિવસે સેંકડો પાડાઓનું બલિદાન ચડાવ્યું. અને આમને તો હવે વાદીદેવ ભગવાનની નિશ્રામાં આવીને અહિંસાનો ધર્મ સ્વીકાર. કેમ બલિ આપ? અને દેવી કોપાયમાન થાય એ તો ચાલે કે? વાદીદેવ ભગવંતે કીધું કે બરે ધ્યાનમાં બેઠ. પોતાના ધ્યાન બળે એમને દેવીને હાજર કર્યા. મનુષ્યના ભવમાં, પૂર્વ ભવમાં રસ્તા પર ચાલતા એમનો દીકરો પાડાના પગ નીચે છુંદાઈને મરેલો. એનો દ્વેષ હતો ચિત્તમાં, મનમાં એનો એક ગુસ્સો હતો. એટલે પાડાઓ મરે ને એનાથી એમને તૃપ્તિ મળતી. વાદીદેવ ભગવંતે એમને બહુ જ સમજાવ્યા કે ના, આપણે જન્માંતરો સાથે ખેલ નથી ખેલ. અને છેવટે ચામુંડા દેવીએ કબૂલ કર્યું કે ભગવાન, મારા જેટલા પણ અનુયાયીઓ અહિંસાનો ધર્મ પાળતા હશે એમની પાસેથી હું ક્યારેય બલિદાન નહીં. અને તે દિવસથી જેટલા પણ અહિંસકોના કુળદેવી એ માતા હતા એ બધાને બલિદાન આપવાની પ્રથા તો કે બંધ થઈ. આ ઘટના બની વિક્રમ સંવંત 1225. આ કામ પણ કોને કર્યું? તો કે વાદીદેવ ભગવાન. એમના શિષ્યો એટલા વિદ્વાન, એટલા ગ્રંથ કરતા, એટલા રચયિતાઓ, એક તેજ ભર્યું જીવન. અને આ બધું વિતાવીને વિક્રમની 1226ની સાલે શ્રાવણવદી સાતમે પર્યુષણના બસ 2-3 દિવસ પહેલા આ ભગવંતે એક જાહો જલાલી ભર્યો સંગ સર્જી અને પોતે આ ફાની દુનિયામાંથી વિદાય. આપણે તો એમની નિષ્ઠાને વંદન કરી અને સિદ્ધરાજ જયસિંહની જેમ પ્રાર્થના કરવાની રહે કે ભગવાન, વાદી ચક્રવર્તી પાદો અવધાર્યતામ અવધાર્યતામ. હે વાદીઓના ચક્રવર્તી, હે નિષ્ઠાવાનોના ચક્રવર્તી, અમારા હૃદયની સુક્કી ધરતી પર, બંજર ભૂમિ પર, બિન ફળદ્રુપ ધરા પર, નખાઈ ગયેલી ને શોષાઈ ગયેલી અમારી ચિત્ત પરિણતિ પર આપના પગલા કરો, પગલા. વાત તો પૂરી થશે, વાત પૂરી થશે, પણ તમારા ચિત્તમાં એ જીવતી રહેવી જોઈએ. સંઘનું કોઈ કામ હોય ને મન પાછું પડે ને તે દિવસે આ ભગવંત યાદ આવવા જોઈએ. શાસનની રક્ષામાં 2 પૈસા ખર્ચતા જીવ ન ચાલે, કા મારે કઈક કરવું જોઈએ એવો ઉમળકો ન જાગે ને તે દિવસે થાહડ ને નાગદેવ યાદ આવવા જોઈએ. કોઈ પણ આપત્તિ ઘેરી વળે ત્યારે કરનારા કરશે, આપણે શું, આવો વિચાર આવે ને ત્યારે વાદીદેવ ભગવાનનું સ્મરણ કરજો. આ વૈશાખી પૂનમનું સ્મરણ કરજો, આ વિજયનું સ્મરણ કરજો. કઈ રીતે સંઘ જીવી ગયો છે એ યાદ કરજો. પોતાના ઘર માટે ને પોતાના સુખ માટે તો કૂતરા બિલાડા ને ઉંદરડા જીવે છે ભાઈ, એ જીવે છે. ઉંદરે જિંદગીમાં પોતાનું દર કરે છે અને કબૂતરાય પોતાનું ઘર કરે છે. બિલાડી પોતાના બચ્ચા માટે 7 ઘર બદલે છે. તમે જિંદગીમાં 2-4 ફ્લેટ લઈ લીધા અને એના માટે જ તમારી મૂડી વપરાણીને તો તમે જિંદગીમાં કંઈ કર્યું નહીં. ભગવાનનો આ સંગ દીપ્તિમાન બને અને ઉજળો બને, એમાં ક્યાંક તમારું ચમચી પુણ્ય વાપરી શકો તો વાપરજો. ચાલો
તમારી શ્રદ્ધા પર એક શ્રદ્ધા હતી અને એટલે આ ભગવંતની 9મી શતાબ્દીનો અવસર એ તમારા સંઘમાં યોજાયો. સંઘને કહું છું કે જ્યારે જ્યારે પણ કોઈ મહાપુરુષના અવસરો આવે ને ત્યારે ઝીલતા રહેજો. બાકી બધા ઉત્સવો તો આવતા જ રહેશે, થયા કરશે. ઇતિહાસ જેનાથી જીવતો રહે, શાસનનું તેજ જેનાથી ભવિષ્યના સંઘમાં દીપ્તિમાન બને. મેં તમને પહેલા દિવસે કીધેલું કે સમાજ શાસ્ત્રીઓ કહેતા આવ્યા છે કે જે સમાજ પોતાના ઇતિહાસ પુરુષોને, પોતાના યશ પુરુષોને, પોતાના પુણ્ય પુરુષોને, પોતાના પ્રજ્ઞા પુરુષોને ભૂલી જાય છે, એ સમાજ પછીથી એવા નવા મહાપુરુષો પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે. ના, માટે આપણે યાદ કરવા છે આ વાદીદેવ સુરીને, એ હેમાચાર્ય ભગવનને, એ સિદ્ધસેન દિવાકર સુરીને, હમણાં મારા સાહેબે જેની વાત કરી એ વાદી સિંહ સુરી ભગવંતને. એ તો ખાલી એટલું જ બોલ્યા કે રસ્તામાં 4-5 શિષ્યો કાળધર્મ પામેલા, ખીણના રસ્તે વિહાર થતો હતો, ચાલતા ચાલતા પગ ડગે અને કોઈક શિષ્ય ખીણમાં પડી જાય, પણ ભગવાનનો સંગ હારે નહીં ને એટલા માટે આચાર્ય ભગવંત રોકાય નહીં, ચાલતા જ રહે. અને ખીણમાં પડતો શિષ્ય પણ ગુરુ મહારાજને શુભ કામના આપતો આપતો મૃત્યુ પામે કે ભગવંત વિજય વરજો. આપણે આ પરંપરાના સંતાનો છીએ. આ મારવાડના સંઘને કહું છું, આ બધા ચિત્રો લઈ જાઓ ને મંડાર, તો ખાલી લઈ નહીં જતા, આખા મારવાડને તમારે ત્યાં બોલાવજો કે એક મહાપુરુષના દર્શન કરવા પધારો અમારે પધાર. અમારી ધરતીના કોઈક બાળકે સંઘને જીવાડ્યો, આના કરતા મોટું અમારું અહોભાગ્ય કયું હોય છે? જૈનેતર ગ્રંથો કહેતા આવ્યા છે, યસ્મિન દેશે ભવેદ યોગી ધ્યાન યોગી વિચક્ષણ સ દેશો ભવેદ પૂત કિમ પુનર્યસ્ય બાંધ. જે દેશની અંદર ધ્યાન યોગી અને વિચક્ષણ મહાપુરુષો થાય છે એ આખો દેશ પવિત્ર થાય છે, એ આખી ધરતી પવિત્ર થાય. આ તેજની ગાથા પર આજે વિરામ મૂકીએ. કાલે અમારો વિહાર થશે. શ્રી સંઘે અહીંયા અક્ષત મૂક્યા હશે. સર્વ મંગલ પછી સીધા જ નૌકારશી કરવા નહીં જતા, એમાંથી 4 દાણા પણ લઈને આ ભગવાનને વધાવીને જજો, પ્રાર્થના કરીને જજો કે પાદો અવધાર્યતામ, અમારી હૃદય ભૂમિ પર પ્રભુ એકવાર પગલા કરજો.